હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચલો આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર ઇમ્યુનિટી એઝ એ પ્રતિકારકતા એટલે શું, પ્રતિકારકતા કોને કહેવાય, પ્લસ પ્રતિકારકતા કેટલા પ્રકારની હોય તો કે આપણે ક્લિયર કરેલું 2 પ્રકારની. કયા 2 પ્રકારની? તો કે એઝ એ ઇનેટ ઇમ્યુનિટી એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. તો આપણે જન્મજાત પ્રતિકારકતા એટલે શું એ ક્લિયર કરેલું, જન્મની સાથે હોય, જેમાં શ્રુતિકોષોનો ગુણધર્મ હોતો નથી, પ્લસ એ 4 પ્રકારના અંતરાયો, આપણે 4 પ્રકારના અંતરાયો પણ ક્લિયર કરેલા. કયા 4 પ્રકારના અંતરાયો? શારીરિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષીય અંતરાય અને કોષાંતરીય અંતરાય. તો આ રીતે આપણે જન્મજાત પ્રતિકારકતાને ક્લિયર કરેલી છે. નેક્સ્ટ એના પછીનો ટોપિક જે બીજા પ્રકારની પ્રતિકારકતા છે, એટલે કે જે બીજી ઇમ્યુનિટી છે, જેને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા એઝ એ એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો આજે આપણે સ્ટાર્ટ કરશું કયું? તો કે એક્વાયર્ડ ઇમ્યુનિટી, ઉપાર્જિત પ્રતિકારકતા આપણા બોડીમાં કેવી રીતે ઉપાર્જિત પ્રતિકારકતા આપણા બોડીના તંત્રને હેલ્પફુલ બને છે. તો નેક્સ્ટ નંબર 2 જે સેકન્ડ પ્રતિકારકતા છે, જેને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું અથવા તો એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે શું, તો ખાસ યાદ રાખજો, આપણે એની ડેફિનેશનને ફોલો કરી. જ્યારે કોઈ પણ સજીવ અથવા તો પ્રાણી જન્મ બાદ પોતાના જીવન દરમિયાન જે પણ કોઈ રોગકારક આપણા બોડીમાં એન્ટર થાય છે, એ રોગકારકની સામે જે પ્રતિકારકતા ઉત્પન્ન કરે એ પ્રકારની પ્રતિકારકતાને કેના તરીકે આપણે ઓળખીએ? તો કે ઉપાર્જિત પ્રતિકારકતા એઝ એ એક્વાયર્ડ ઇમ્યુનિટી. આ પ્રતિકારકતા જન્મની સાથે હાજર હોતી નથી, પરંતુ જન્મ બાદ આપણા જીવન દરમિયાન, જીવન પર્યંત પોતાના જીવન દરમિયાન જે પણ કોઈ રોગકારક બોડીમાં એન્ટર થશે અને એની સામે આપણે જે પ્રકારની પ્રતિકારકતા ઉત્પન્ન કરીએ છીએ, જેને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. આ પ્રતિકારકતાની એક મુખ્ય ખાસિયત જન્મની સાથેની પ્રતિકારકતા અને પ્લસ જન્મની સાથેની પ્રેઝન્ટ તો છે જ, પરંતુ આ ઉપાર્જિત એટલે કે આપણા જીવન દરમિયાન જે રોગનો સામનો કરીને પ્રતિકારકતા ઉત્પન્ન કરીએ છીએ, એટલે આમાં પ્લસ થશે. શું? તો કે જન્મની સાથે મળેલી પ્રતિકારકતા તો ઓલરેડી આપણા બોડીમાં પ્રેઝન્ટ છે, પરંતુ જન્મની સાથેની પ્રતિકારકતામાં આપણે એડ કરશું તો એમાં આપણે જે એક બીજું રક્ષણનું જે માધ્યમ, એટલે કે જે આપણે સેકન્ડ પ્રતિકારકતા એડ કરીએ છીએ, તો માટે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ જન્મની સાથે મળેલી પ્રતિકારકતા પ્લસ પ્રતિકારકતા છે, એટલે આમાં કેટલા પ્રકારની પ્રતિકારકતા લાગુ પડે છે? તો કે 2. બાકી ઉપાર્જિત પ્રતિકારકતા સ્પેસિફિક જન્મની સાથે હાજર હોતી નથી, પરંતુ જન્મ બાદ આપણા રૂટીન લાઈફમાં કોઈ પણ રોગકારક એન્ટર થયા પછી એની સામે આપણે જે પ્રતિકારકતા ઉત્પન્ન કરીએ છીએ, જેને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા. પ્લસ આ પ્રકારની પ્રતિકારકતાને અનુકૂલિત અને વિશિષ્ટ પ્રકારની પ્રતિકારકતા પણ કહેવામાં આવે છે. આ પ્રકારની પ્રતિકારકતાને અનુકૂલિત અને અથવા તો વિશિષ્ટ પ્રકારની પ્રતિકારકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે ઉપાર્જિત પ્રતિકારકતા છે, એ ઉપાર્જિત પ્રતિકારકતા પોતે 2 પ્રકારની છે. ઉપાર્જિત પ્રતિકારકતા કેટલા પ્રકાર ધરાવે છે? 2. કયા 2 પ્રકાર? તો કે પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર. તો હવે આ પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર એટલે શું?
પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર. હવે ફોર એક્ઝામ્પલ તરીકે જ્યારે કોઈ એન્ટીજન, કોઈ પ્રતિદ્રવ્ય, જ્યારે કોઈ એન્ટીજન આપણા શરીરમાં અથવા તો કોઈ પણ સજીવ શરીરની અંદર પ્રથમ વખત દાખલ થશે ત્યારે જે પ્રતિકારકતા ઉત્પન્ન થશે અથવા તો જે પ્રતિકાર તંત્ર કાર્યરત થશે એને આપણે કેના તરીકે ફોલો કરશું? પ્રાથમિક પ્રતિચાર. ટૂંકમાં જ્યારે કોઈ પણ રોગ આપને પ્રથમ વખત લાગુ પડે છે અને આપણું બોડી એની સામે જે પ્રતિકારક તંત્ર ઉત્પન્ન કરે છે, એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, અને કયા પ્રકારની પ્રતિકારકતા કહેવાય? પ્રાથમિક પ્રકારની પ્રતિકારકતા. તો ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ દ્વિતીય પ્રતિકાર કોને કહેશું? તો કે જે રોગ આપને પ્રથમ વખત લાગુ પડેલો તો એ જ રોગ બીજી વખત લાગુ પડે અને જે પ્રતિકારકતા ઉત્પન્ન થશે એને આપણે કયા પ્રકારની પ્રતિકારકતા કહેશું? દ્વિતીય પ્રકારની. અને ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે પ્રાથમિક પ્રતિચારની તીવ્રતા ઘણી ઓછી હોય. તીવ્રતા કેવી હશે પ્રાથમિક પ્રતિચારની? ઓછી. પરંતુ આ જે દ્વિતીય પ્રતિચાર છે એની તીવ્રતા વધુ હશે, વધુ પ્રબળ હશે. તો એની તીવ્રતા વધુ હોવાનું કારણ શું? તીવ્રતા વધુ અથવા તો વધુને વધુ શું હશે? પ્રબળ. તો એનું મુખ્ય એક જ કારણ છે શું? તો કે સ્મૃતિ કોષો. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એવું કંઈ ક્લિયર કરેલું હતું કે ભાઈ ઉપાર્જિત પ્રતિકારકતાનો એક મુખ્ય ગુણધર્મ શું કહી શકાય? તો કે સ્મૃતિ કોષોની લાક્ષણિકતા ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. જ્યારે જન્મજાત પ્રતિકારકતામાં સ્મૃતિ કોષોના લક્ષણ અથવા તો વિશિષ્ટતા હોતી નથી, પરંતુ ઉપાર્જિત પ્રતિકારકતાની એક મુખ્ય વિશિષ્ટતા છે જેને કહેવામાં આવે છે સ્મૃતિ કોષો. તો પ્રાથમિક પ્રકારનો પ્રતિચાર કોને કહેશું? જ્યારે પ્રથમ કોઈ રોગ લાગુ પડે છે અને આપણું બોડી એના અગેન્સ્ટમાં જે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, જે પ્રાથમિક પ્રતિકાર, જેની તીવ્રતા કેવી હશે? ઓછી. પણ એ જ રોગ જ્યારે આપણે સેકન્ડ ટાઈમ આપણા બોડીમાં જ્યારે લાગુ પડે છે ત્યારે આપણા બોડીની અંદર સ્મૃતિ કોષો હાજર હોવાને કારણે એની તીવ્રતા કેવી હશે? તો કે વધુ અથવા તો વધુને વધુ પ્રબળ. તો આ પ્રકારે પ્રાથમિક અને દ્વિતીય આ જે બંને પ્રકારની પ્રતિકારકતા છે, પ્રાથમિક અને દ્વિતીય આ બંને પ્રકારની જે પ્રતિકારકતા છે તે પ્રાથમિક અને દ્વિતીય આ બંને પ્રતિકારકતા રુધિરમાં રહેલા આ બંને પ્રકારની પ્રતિકારકતા રુધિરમાં રહેલા મુખ્ય બે કોષો, અને એ પણ કેવા કોષો? તો કે લસિકા કોષો. અને એ બે લસિકા કોષો કયા? બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. ટૂંકમાં આ જે બંને પ્રકારની પ્રતિકારકતા છે એ પ્રતિકારકતાને દર્શાવવા માટે આપણા રુધિરની અંદર રહેલા મુખ્ય બે પ્રકારના કોષો છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બી લસિકા કોષોને આપણે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ તરીકે પણ ઓળખી શકીએ, એટલે કે તરલ પ્રતિકારકતા. અને જે ટી લસિકા કોષો છે એને કહેશું સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. ટૂંકમાં જે પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા બોડીમાં જે દર્શાવવો છે એ દર્શાવવા માટે આપણા બોડીના મુખ્ય બે કોષો બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. તો બી લસિકા કોષોને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? કારણ તો કે આપણા રુધિરમાં 5 પ્રકારની એન્ટીબોડી છે, IgA, IgG, IgA, IgM, IgD અને IgE. અને આ માટેની શોર્ટકટ મેથડ એટલે GA
ગામડે, ક્યારેય ભૂલાશે નહીં. ગામડે યાદ રાખવા માટે આપણા બોડીમાં રહેલી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તરીકે 5 એન્ટીબોડી, કારણ કે એન્ટીબોડી શેનું બનેલું હોય છે તો કે ગ્લાયકોપ્રોટીનનું. એન્ટીબોડી ગ્લાયકોપ્રોટીનનું બનેલું હોય છે, જેમાં એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ ઓળખાય છે, કારણ તો કે આ એન્ટીબોડી છે ચોક્કસ એન્ટીજન સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તો આ 5 પ્રકારની આપણા રુધિરમાં એન્ટીબોડી જોવા મળતી હોવાથી આપણે એને તરલ પ્રતિકારકતા તરીકે પણ ઓળખશું એઝ એ હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ. તો આપણે સ્ટેપ પછી સ્ટેપ એનું ક્લિયર કરશું કે કેવી રીતના આપણા બોડીમાં પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચારની અંદર બી લસિકા કોષો અને ટી લસિકા કોષો હેલ્પફુલ બને છે. તો ચાલો એને આપણે સ્ટેપ પછી સ્ટેપ આગળ વધીએ એટલે એક્ઝેક્ટ આપને ખ્યાલ આવે કે કેવી રીતે પ્રાથમિક અને દ્વિતીયની અંદર બી લસિકા કોષો અને પ્લસ ટી લસિકા કોષો હેલ્પફુલ બને છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ રોગકારક આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આ જે પ્રાથમિક અથવા તો જે દ્વિતીય પ્રકારની પ્રતિકારકતા છે એને દર્શાવવા માટેના મુખ્ય 2 કોષ છે એ જે બી લસિકા કોષ અને પ્લસ ટી લસિકા કોષો. તો જ્યાં બી અને ટી લસિકા કોષો છે એને આપણે ડિટેલ ક્લિયર કરીએ કે કેવી રીતના આપણા બોડીમાં હેલ્પફુલ બને છે. પરંતુ આ બંનેને સમજવા માટે આપણે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર જાણવું ખૂબ જ જરૂરી છે. જો એન્ટીબોડીના સ્ટ્રક્ચરને આપણે જાણી લેશું તો આપણને ખ્યાલ આવી જશે કે ખરેખર આ બી લસિકા કોષો અને પ્લસ આ જે ટી લસિકા કોષો આ બંને આપણા બોડીમાં કેવી રીતના કાર્યરત છે. તો આ બેઝિક કન્સેપ્ટ આપણે ફોલો કરી લઈએ. આ બેઝિક કન્સેપ્ટનું ફોકસ કે ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું? તો ઉપાર્જિત પ્રતિકારકતા માટે આપણે મેઇન કન્સેપ્ટ શું ફોકસ કરેલો છે તો કે જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા જ્યારે કોઈ પણ પ્રાણી જન્મ બાદ પોતાના જીવન દરમિયાન જે રોગકારકની સામે જે પ્રતિકારકતા દર્શાવે છે ને ઉપાર્જિત પ્રતિકારકતા કહેશું. જન્મની સાથે તો પ્રતિકારકતા હાજર છે, પરંતુ એ સિવાય પ્લસમાં જે પ્રતિકારક રક્ષણાત્મક તરીકે આપણા બોડીમાં આપણે જે જીવન દરમિયાન રોગની સામે પ્રતિકારકતા દર્શાવીએ છીએ એને આપણે કહેશું ઉપાર્જિત પ્રતિકારકતા. પ્લસ આને અનુકૂલિત પણ કહી શકાય, વિશિષ્ટ પ્રકારની પણ કહી શકાય, અને ખાસ એનો મુખ્ય લક્ષણ છે જે સ્મૃતિ કોષો આધારિત અથવા તો સ્મૃતિ કોષોની લાક્ષણિકતા ધરાવે છે. તો આ જે પ્રકારની અનુકૂલિત અથવા તો જે સ્મૃતિ કોષો અને પ્લસ વિશિષ્ટ પ્રકારની આ જે પ્રકારની એની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા માટે આપણે જનરલી એવું કહી શકીએ કે વિશિષ્ટ પ્રકારની જે છે એમાં સ્મૃતિ કોષો હાજર છે, જેનું મુખ્ય કારણ તો કે આપણા બોડીમાં 2 પ્રકારની ઉપાર્જિત પ્રતિકારકતા છે, પ્રાથમિક પ્રતિકારકતા અને દ્વિતીય પ્રતિકારકતા. પ્રાથમિક એટલે શું? જ્યારે કોઈ પણ રોગ પ્રથમ વખત જ્યારે આપણા બોડીમાં લાગુ પડે છે ત્યારે એની અગેન્સ્ટમાં આપણા બોડીમાં જે ઇમ્યુનિટી પ્રોવાઈડ થશે એ પ્રાથમિક પ્રતિકારકતા. એ જ રોગ જ્યારે સેકન્ડ વખત આપણા બોડીમાં દાખલ થશે ત્યારે એની સામે જે પ્રતિકારકતા હશે થોડીક તીવ્ર, વધુ તીવ્ર અને વધુ પ્રબળ હશે. કારણ તો કે જેનું મુખ્ય રીઝન આપણે શું કીધું તો કે સ્મૃતિ કોષો. તો આ પ્રકારે 2 પ્રકારની જે પ્રતિકારકતા છે એને દર્શાવવા માટે આપણા બોડીમાં પ્રેઝન્ટ એવા મુખ્ય 2 કોષો બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. તો જ્યારે કોઈ પણ રોગકારક આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે એની અંદર મુખ્ય 2 પ્રકારના કોષો કાર્યરત હોય છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. તો હવે આપણે સ્ટેપ પછી સ્ટેપ ક્લિયર કરીએ કે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો આપણા બોડીમાં કેવી રીતના કાર્ય કરે છે. ચાલો આટલું પોઝ કરીને ક્લિયર કરી લ્યો. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર શું છે અને એ એન્ટીબોડી આપણા બોડીમાં કેવી રીતના બી લસિકા કોષો અને પ્લસ ટી લસિકા કોષો તરીકે કાર્ય કરે છે. ચાલો આટલું પોઝ કરી અને ક્લિયર કરી લેજો.
ચાલો, બી લસિકા કોષો આપણા બોડીમાં કેવી રીતના કાર્ય કરે છે, અથવા તો આપણે આને બીજું કયા નામથી ઓળખી શકીએ, તો કે કોષરસ્ય કોષાંતરીય પ્રતિકારકતા. કોષરસ્ય પ્રતિકારકતા. હવે આ કોષરસ્ય પ્રકારની જે પ્રતિકારકતા છે એ કેવા પ્રકારની પ્રતિકારકતા તરીકે આપણે એને ફોલો કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ પ્રકારની પ્રતિકારકતા આપણે કેના દ્વારા દર્શાવવાના છીએ, તો કે બી કોષો દ્વારા. હવે જે આ બી પ્રકારના કોષો છે એ સૌપ્રથમ આપણા બોડીમાં શું કરે છે, તો કે જે આ બી પ્રકારના કોષો છે એ આપણા શરીરમાં જ્યારે કોઈ પણ એન્ટીજન આપણા બોડીમાં દાખલ થશે ત્યારે આ જે એન્ટીબોડી છે એ એક પ્રકારનું, અથવા તો આ જે બી લસિકા કોષો છે એક પ્રોટીન સૈન્ય તૈયાર કરે છે. અને આ જે પ્રોટીન સૈન્ય છે એ શું કરે છે, તો કે એન્ટીબોડીનું સર્જન કરે છે. આ કન્સેપ્ટ એક ખાસ ફોકસ કરજો, બહુ સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ એન્ટીજન આપણા બોડીમાં દાખલ થશે ત્યારે આ બી લસિકા કોષો સાથે જ્યારે એન્ટીજન ટચમાં આવે છે એ સમયે આપણા જે બી લસિકા કોષો છે એ એક પ્રોટીનનું સૈન્ય તૈયાર કરે છે. અને એ પ્રોટીનના સૈન્યને કેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે એન્ટીબોડી. કારણ કે એ પ્રોટીનનું સૈન્ય એન્ટીબોડીનું શું કરે છે, તો કે સર્જન. નેક્સ્ટ, આ એન્ટીબોડી છે એ ડાયરેક્ટ એન્ટીજન પર શું કરે છે, તો કે અટેક કરી અને એનો નાશ કરે છે. આ પ્રકારના કોષો આપણા બોડીની અંદર ઘણા બધા હોય છે. આ પ્રકારના કોષો એટલે જે બી પ્રકારના કોષો છે આપણા બોડીમાં ઘણા બધા હોય છે, પરંતુ એના મુખ્ય બે કે જે એઝ એ પ્લાઝમા કોષો તરીકે અને પ્લસ સ્મૃતિ કોષો તરીકે, એઝ એ મેમરી, જેને આપણે કહેશું ખાસ કરીને પ્લાઝમા કોષ, અને પ્લસ બીએમ જેને આપણે મેમરી બી સેલ તરીકે ઓળખશું, સ્મૃતિ કોષો તરીકે. પરંતુ આનું ડિટેલ આપણે એઝ એ નીટ માટેનો જે થોડો કોન્સેપ્ટ છે એ આપણે ટેક્સ્ટબુકનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી હું તમને ક્લિયર કરાવું છું. ડન. એનાથી આપણે આગળ વધીએ તો જનરલી આપણા રુધિરની અંદર મુખ્ય 5 પ્રકારની એન્ટીબોડી, જેમાં આપણે ક્લિયર કરેલું આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. હવે આ 5 પણ આપણા બોડીમાં કેટલી ટકાવારીમાં છે, કેવા એના લક્ષણો છે, કયા પ્રકારના કાર્ય કરે છે એ આપણે હમણાં નીટ તરીકે ક્લિયર કરશું. પરંતુ આ 5 પ્રકારની એન્ટીબોડી કેમાં જોવા મળે છે, તો કે આપણા રુધિરમાં જોવા મળે છે. આથી આ બી પ્રકારની પ્રતિકારકતાને કેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ. પ્લસ આમાં રહેલી જે એન્ટીબોડી છે, આ જે એન્ટીબોડી છે એ એન્ટીબોડીની અંદર, આ એન્ટીબોડી છે એ એન્ટીબોડીની અંદર મુખ્ય પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે. આ એન્ટીબોડીની રચનાની અંદર આપણે આ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે, આ જે છે શેનું સ્ટ્રક્ચર છે, તો કે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે. આ એન્ટીબોડીના સ્ટ્રક્ચરની અંદર શું આવેલી છે, તો કે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા. અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર કેટલી મુખ્ય ચેઇન છે, તો કે 2 ચેઇન. હવે એની અંદર 2 લાંબી ચેઇન છે અને 2 ટૂંકી ચેઇન. લાંબી ચેઇનને હેવી ચેઇન તરીકે ઓળખવામાં આવે છે અને ટૂંકી ચેઇનને લાઇટ ચેઇન તરીકે ફોલો કરવામાં આવે છે. તો હવે આપણે આને ખાસ સ્ટ્રક્ચર ક્લિયર કરીએ, જેથી એન્ટીબોડીને કેના દ્વારા દર્શાવશું, H2L2. તો શા માટે એન્ટીબોડીને H2L2 દ્વારા દર્શાવવામાં આવે છે, તો કે એન્ટીબોડીના સ્ટ્રક્ચરની અંદર એક તો 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. હવે આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એમાં 2 લાંબી ચેઇન અને 2 ટૂંકી ચેઇન. એટલે લાંબી એટલે ટૂંકમાં આપણે જેને હેવી ચેઇન કહેશું, અને ટૂંકી એટલે જે લાઇટ ચેઇન, હલકી અને ભારે.
લાંબી અને ટૂંકી ન કહેતા આપણે એના ગુજરાતી ફોર્મને ફોલો કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે ભારે અને હલકી, હલકી એઝ એ લાઇટ અને ભારે એઝ એ હેવી. તો આ સ્ટ્રક્ચરની અંદર આપણે એક વસ્તુનું ક્લિયર કરી શકીએ, આ જે છે એ હેવી ચેઇન છે. આ જે ચેઇન છે એ કેવા પ્રકારની ચેઇન છે તો કે હેવી ચેઇન છે, અને આ જે છે એ પણ કેવી ચેઇન છે તો કે હેવી ચેઇન. આ બંને હેવી ચેઇન છે અને બાજુમાં આ જે ચેઇન છે એ કયા પ્રકારની છે તો કે લાઇટ ચેઇન. તો આપણે અહીંયા નામ નિર્દેશન તરીકે ફોલો કરેલું છે લાઇટ ચેઇન, એટલે જેને કહેશું આપણે હલકી શૃંખલા. આ બાજુ પણ આ જે છે એ કેવા પ્રકારની શૃંખલા છે તો કે હલકી શૃંખલા. જ્યારે આ જે બંને છે એને આપણે હેવી ચેઇન, હેવી ચેઇન એટલે આપણે એને કેના તરીકે ફોલો કરશું તો કે ભારે શૃંખલા. તો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, જેમાં 2 હલકી અને 2 ભારે. હવે આ બંને શૃંખલા એકબીજા સાથે કેના દ્વારા જોડાયેલી હોય તો ખાસ યાદ રાખજો, ડાયસલ્ફાઇડ બોન્ડ. MCQમાં પૂછાય છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મુખ્ય એન્ટીબોડી સ્ટ્રક્ચરમાં મુખ્ય ખનિજ તત્વ કયું છે તો સલ્ફર. આ MCQ. નંબર 2, આ બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા દ્વારા કેના દ્વારા જોડાયેલી હોય છે તો ડાયસલ્ફાઇડ બોન્ડ. તો અહીંયા આપણે જે આપેલું જ છે, પ્લસ આપણે હજી એને દર્શાવવું હોય તો આ રીતના પણ દર્શાવી શકીએ એઝ એનો ડાયસલ્ફાઇડ બોન્ડ જ છે. આપણી બુક્સની અંદર જે ફિગર આપેલી છે એમાં આપણે એક્સ્ટ્રા હજી આ રીતના સલ્ફર બોન્ડ જોઈન્ટ કરીને આપેલા છે. ટૂંકમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા તો હેવી અને ભારે આ બંને શૃંખલાઓ એકબીજા સાથે કેના દ્વારા જોડાયેલી હશે ડાયસલ્ફાઇડ બોન્ડ. નેક્સ્ટ એનાથી આગળ વધીએ. અહીંયા આપણે આ ભારે શૃંખલા છે, આ હેવી શૃંખલા છે, તો બંને માટેને શું કહી શકાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. એટલે કે ત્યાં એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ એટલે ત્યાં બહારથી આવેલો એન્ટીજન છે એ શું થશે તો કે જોડાશે. સામે પણ એ જ વર્ડ આવશે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. આપણે અહીંયા NN અને આ બાજુ પણ NN આપેલા છે, કારણ તો કે આપણને ખબર છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાને એક બાજુ COOH અને એક બાજુ NH2. તો એ તરીકે આપણે જ્યાં C અને NN અને NN આપેલા છે. પ્લસ આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એ હલકી, આ જે બંને બાજુ છે એ ભારે શૃંખલા છે, એટલે વેરિયેબલ રિજિયન ઓફ ધ હેવી ચેઇન મીન્સ ભારે શૃંખલાનો પરિવર્તનશીલ પ્રદેશ કે જોડાણ સ્થાનમાં ફાળો આપે છે. ભારે શૃંખલાનો વેરિયેબલ મીન્સ પરિવર્તનશીલ પ્રદેશ કે જે જોડાણ સ્થાનમાં ફાળો આપે છે. કેવું જોડાણ સ્થાન તો કે આ Y જેવું. પ્લસ અહીં MCQમાં પૂછાય છે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર કેના જેવું હોય છે તો કે Y જેવું. એ તો આપણે કોમન ખ્યાલ આવી જાય કે Y શેપ. અને આ Y શેપની અંદર ઉપર જે ખુલ્લો ગેપ છે કે જ્યાં હેવી ચેઇનની પરિવર્તનશીલનો પ્રદેશ પ્રેઝન્ટ છે ત્યાં બહારથી આવેલો એન્ટીજન શું થશે દાખલ થશે. સમજવા માટે તમને એની ફિગર ક્લિયર કરાવવું એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આમાં એક હેવી ચેઇન છે અને એક લાઇટ ચેઇન છે, અને એની અંદર આ ઉપરથી આવીને કોઈ પણ એન્ટીજન શું થશે તો કે બાઇન્ડ થશે. કઈ જગ્યાએ તો કે જે એનો વેરિયેબલ રિજિયન ઓફ ધ હેવી ચેઇન છે, જે હેવી ચેઇનનો અંદરનો પરિવર્તનશીલ પ્રદેશ છે ત્યાં બહારથી આવેલો એન્ટીજન શું થશે તો કે બાઇન્ડ થશે, અને આ રીતે એન્ટીજન એન્ટીબોડી એકબીજા સાથે જોડાય અને સંકુલ રચે છે. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર કેના તરીકે ફોલો થશે તો કે એન્ટીબોડી સ્ટ્રક્ચર. પ્લસ અહીંયા આપણે લખેલું છે ડાયસલ્ફાઇડ બોન્ડ. તો આપણે હમણાં કીધું કે બંને શૃંખલા કેના દ્વારા જોડાયેલી હોય તો પૂછી શકાય તો કે ડાયસલ્ફાઇડ બોન્ડ. આ જે ઉપરની ચેઇન છે એને આપણે વેરિયેબલ રિજિયન કીધું છે. જેમ આ બંને વેરિયેબલ રિજિયન ભારે ચેઇનનો હતો એમ આ વેરિયેબલ રિજિયન આપણે કેનો કહેશું તો કે લાઇટ ચેઇન. પરંતુ ઉપરના ભાગને વેરિયેબલ કહેશું, પરંતુ નીચેના ભાગને આપણે શું કહેશું તો કે સાતત્યવાળો. કોન્સ્ટન્ટ મીન્સ સાતત્ય. આ સાતત્યવાળો પ્રદેશ. અહીંયા પણ આપણે જે હેવી ચેઇન છે એનો કયો પ્રદેશ ફોલો કરીએ તો કે સાતત્યવાળો પ્રદેશ. ટૂંકમાં કોન્સ્ટન્ટ મીન્સ
સાતત્યવાળો પ્રદેશ એ હેવી ચેઇનનો છે, અહીંયા જે સાતત્ય પ્રદેશ છે એ લાઇટ ચેઇનનો છે, આ ટોચના ભાગને તો આપણે વેરિયેબલ રિજિયન જ નામ આપેલું છે એઝ એ પરિવર્તનશીલ પ્રદેશ કે જેથી બહારથી આવેલો એન્ટીજન ડાયરેક્ટ એની સાથે શું થશે તો કે જોઈન થશે. તો આ પ્રકારે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર કે જેમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, એમાં 2 હેવી અને 2 ભારે, આ બંને શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે અને આ રીતે આપણે એન્ટીબોડીને H2L2 તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણા બોડીની અંદર બિલસિકા કોષો પોતાનું શું કરે છે? કાર્ય. ચાલો આટલું ક્લિયર કરી લ્યો. પછી આપણે જોઈએ કે ટી કોષો હવે કેવી રીતના હેલ્પફુલ થાય છે. ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવવા માટે જે પ્રાથમિક ને દ્વિતીય પ્રતિચાર જોયા એમાં આપણે બેસિલનું કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે ટી કોષો એ જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આપણા બોડીમાં કેવી રીતના હેલ્પફુલ થશે તો પોઝ કરી અને ક્લિયર કરી લ્યો. આ સ્ટ્રક્ચર તમને MCQમાં પૂછાવાની શક્યતા છે અને બોર્ડની અંદર પ્રશ્ન પણ પૂછાય તો પણ તમારે આ ફિગર ડ્રો કરવી જરૂરી છે. પ્લસ આપણે અહીંયા પણ એસ બોન્ડ દર્શાવી શકીએ. આ બાજુ પણ આપણે જે બહારની સાઈડ છે ત્યાં પણ આપણે એસ બોન્ડ દર્શાવી શકીએ. બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જ જોડાય છે. ચાલો આટલો કન્સેપ્ટ બી કોષા માટે ક્લિયર. નેક્સ્ટ આપણે સમજીએ ટી લસિકા કોષો. ચાલો પોઝ કરી અને ક્લિયર કરી લેજો. ડન. ચાલો એનાથી આગળ ટી લસિકા કોષો. તો આપણે ટી લસિકા કોષોને બીજું શું નામ આપ્યું તો કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, જેને બીજું એન્ટીબોડી મીડિયેટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બી લસિકા કોષોને ટી લસિકા કોષોને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્લસ એને એન્ટીબોડી મીડિયેટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ તો કે ટી લસિકા કોષો એ CMI મીન્સ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીનું શું છે તો કે માધ્યમ છે. હવે આની એક મુખ્ય ખાસિયત છે કે ટી લસિકા કોષો ક્યારેય, ખાસ યાદ રાખજો, ટી લસિકા કોષો ક્યારેય એન્ટીબોડીનું સર્જન કરતા નથી. આ MCQમાં ઘણી વખત પૂછાય છે. ટી લસિકા કોષો એન્ટીબોડીનું સર્જન કરતા નથી. એન્ટીબોડીનું સર્જન કોણ કરશે? બી લસિકા કોષો. બહારથી કોઈ એન્ટીજન દાખલ થશે તો એની સામે ડાયરેક્ટ પ્રોટીનનું સૈન્ય તૈયાર કરી અને એન્ટીબોડીનું શું કરે છે? સર્જન. પરંતુ આ સર્જન ન કરવા છતાંય આનો ફાળો બહુ મહત્વનો છે. શું તો કે બી કોષોને એન્ટીબોડીનું સર્જન કરવા માટે શું બને છે તો કે હેલ્પફુલ અથવા તો મદદરૂપ, એટલે કે ટી હેલ્પર કરતા. આપણે ઘણી વખત આ વર્ડ સાંભળેલો ટી હેલ્પર સેલ. હવે આ ટી હેલ્પર સેલ શા માટે કહેવામાં આવે છે? કારણ તો કે એન્ટીબોડીનું સર્જન નથી કરતા, પરંતુ જે બી કોષો એન્ટીબોડીનું સર્જન કરે છે, સર્જન કરાવવા માટે શું બને છે તો કે હેલ્પફુલ. પ્લસ એન્ટીબોડી, આ જે ટી લસિકા કોષો છે એ ડાયરેક્ટ શું કરે છે તો કે જે દાખલ થયેલો એન્ટીજન છે એ એન્ટીજન પર હુમલો કરી અને તરત જ એનો શું કરે છે તો કે નાશ કરે છે. પ્લસ આપણા બોડીમાં અનેક પ્રકારના ટી કોષો આવેલા છે, પરંતુ આ જે અનેક પ્રકારના ટી કોષો છે એની આપણે ખાસિયત અહીંયા ક્લિયર કરવી હોય તો કરી શકીએ. આ માટે એક મુખ્ય રીઝન છે, આ કોષો આપણા બોડીમાં શરીરમાં સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે છે. શરીરમાં સ્વજાત અને પરજાતનો
ભેદ પારખી શકે છે. MCQમાં પૂછાય સ્વજાત પરજાત વચ્ચેનો ભેદ પારખવા માટે કયા કોષો જવાબદાર? તો યાદ રાખજો, સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ માત્ર ને માત્ર કોણ સક્ષમ છે જાણવા માટે? તો કે ટી લસિકા કોષો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણા બોડીના અંગો, ખાસ કરીને હૃદય, આંખો, યકૃત અને કિડની. હવે આજે આપણા બોડીના મુખ્ય અંગો છે એ કોઈ પણ કારણોસર જો આ અંગો કામ કરતા બંધ થઈ જશે અને અથવા તો આપણે એમ કહી શકીએ કે સંતોષજનક કામ નહીં કરે તો એ સમયે શું કરવામાં આવે છે? તો એના માટેનો આપણે બધાએ વર્ડ સાંભળેલો છે, ટ્રાન્સપ્લાન્ટેશન, એટલે કે અંગ પ્રત્યારોપણ. તો અંગ પ્રત્યારોપણ એટલે શું એ જાણવું ખૂબ જ જરૂરી છે. બેઝિક આપણે નીટ તરીકેના ફોકસમાં હું તમને થોડુંક હમણાં આગળ ક્લિયર કરાવીશ, પરંતુ આપણા ટેક્સ્ટબુકને આધીન જે પોઈન્ટ છે એને પહેલાં ફોલો કરી લઈએ કે અંગ પ્રત્યારોપણ એટલે શું. જ્યારે કોઈ પણ પેશન્ટને કોઈ પણ આમાંથી બેઝિક અંગ કે જે હૃદય અથવા આંખ અથવા યકૃત અથવા કિડની કે જે સંતોષજનક કામ નહીં કરે એ સમયે ડૉક્ટર પહેલો ફોકસ કેના ઉપર કરશે? તો કે ટ્રાન્સપ્લાન્ટેશન, એટલે કે કોઈ યોગ્ય દાતાનું સંશોધન કરશે. પહેલાં તો યોગ્ય દાતાની જરૂર પડે છે. યોગ્ય દાતાની જરૂર પડવી એટલે શું? કે કોઈ પણ પશુ અથવા તો અન્ય કોઈ પ્રાઇમેટ અને અથવા તો કોઈ પણ મનુષ્ય એવી રીતના કોઈનું અંગ સ્વીકારી શકાતું નથી. એટલે ડૉક્ટરનો સૌ પ્રથમ વિચાર ટ્રાન્સપ્લાન્ટેશનનો આવ્યા પછી યોગ્ય દાતાની જરૂર પડે છે. કારણ તો કે જો કોઈ પણ પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્યનું જો એને ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કરી દેવામાં આવે તો આપણું શરીર કે જે અંગ છે એ પરજાત છે, એટલે કે બહારનું છે, તો એને તરત જ અથવા તો થોડાક સમય પછી શું કરશે? તો કે એને નકારશે એટલે એના માટે અસ્વીકાર કરશે, એનું ફંક્શન થવા દેશે નહીં. માટે ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માટે ફરજિયાત યોગ્ય દાતાની જરૂર પડે છે. આ કોઈ પણનું આપણે ડાયરેક્ટ અંગ એને ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકતા નથી. માટે બને ત્યાં સુધી જે અંગ પોતાના બોડીને અનુકૂળ હશે એના માટે એને એ ટેસ્ટ કરવા પડશે. કયા પ્રકારના ટેસ્ટ? કે સામે જે દાતા છે તે અને જે પેશન્ટ છે તે, આ બંને માટે જે દાતાને ઓર્ગન્સ આપવાનું છે તે અને જે પેશન્ટને ઓર્ગન્સ આપણે એડ કરવાનું છે તે, આ બંને વચ્ચેની ટેસ્ટ કરવામાં આવે છે. અને એ ટેસ્ટના નામ ખાસ યાદ રાખજો. એક તો પેશી સંગતતા ટેસ્ટ પ્લસ રુધિર એઝ એ બ્લડ ગ્રુપ, રુધિર પરિવહનની ટેસ્ટ. અને નેક્સ્ટ આપણે એવું કહી શકીએ કે પ્રતિકાર અવરોધકો અને અથવા તો એને કહેવામાં આવે છે નિગ્રાહક. હવે ખરેખર આ પ્રતિકાર અવરોધકો શું છે, પેશી સંગતતા શું છે, અથવા તો આ રુધિર બ્લડ ગ્રુપ શું છે? કે જે કોઈ પણ પેશન્ટ અને પ્લસ જે ડોનર છે એ બંને વચ્ચે જે ટેસ્ટ કરવામાં આવે છે અને એ ટેસ્ટ કર્યા પછી જ એ વ્યક્તિને આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકીએ છીએ. અધરવાઇઝ જો આપણે ટેસ્ટ કર્યા વગર જો ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ તો આપણું બોડી તરત જ અથવા તો થોડાક સમય પછી એ ઓર્ગન્સને શું કરે છે? તો કે નકારે છે. માટે એમ કહી શકાય કે આ જે ટી લસિકા કોષો છે એ અંગ પ્રત્યારોપણ માટે અસ્વીકાર્ય હોઈ શકે. આ સેન્ટેન્સ તમારી બુક લાસ્ટ અડ આપેલો છે કે આ જે ટી લસિકા કોષો છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે જે અંગ પ્રત્યારોપણ છે, અંગ પ્રત્યારોપણ માટે એ જે પ્રતિકાર તંત્ર ઉત્પન્ન કરે છે અથવા તો એ પ્રકારની જે ઇમ્યુનિટી ઉત્પન્ન કરે છે એના માટે ઘણી વખત શું હોઈ શકે? તો કે અસ્વીકાર બની શકે. માટે
કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ ત્યારે પેશી સંગતતા અથવા તો રુધિર બ્લડ ગ્રુપની ટેસ્ટ કરવામાં આવે છે. અને એ સિવાય આ ઓર્ગન્સ એન્ટર કર્યા પછી પણ જે વ્યક્તિ રોગી છે, રોગી એટલે જેને મીન્સ કે કોઈ ઓર્ગન્સ કામ વ્યવસ્થિત નથી કરતું, એ વ્યક્તિની અંદર એ ઓર્ગન્સને કાર્ય કરાવવા માટે કેની જરૂર પડે છે તો કે પ્રતિકાર અવરોધકો, જેને આપણે બીજું કહેશું ઇમ્યુનિટી સપ્રેશન્સ. હવે આના માટેનું મેઇન એક વર્ડ છે શું તો કે કોઈ પણ એઝ એ દવા અથવા તો કોર્ટિકોસ્ટેરોઇડ અથવા તો કોઈ વિકિરણ એની હેલ્પથી જીવન પર્યંત દરમિયાન થોડાક સમય માટે એને ઉપયોગમાં લેવું પડે છે. તો આ રીતે આપણા બોડીમાં કયા પ્રકારના કોષો કાર્ય કરે છે તો કે ટી લસિકા કોષો. અગેન રિપીટ એક વખત ક્લિયર કરી લઈએ કે એન્ટીબોડી મીડિયેટેડ તરીકે પણ ઓળખાય છે. શા માટે તો કે CMI સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીનું માધ્યમ જ કોણ છે તો CMIનું માધ્યમ જ છે આપણા ટી લસિકા કોષો. પ્લસ ટી લસિકા કોષો એન્ટીબોડીનું સર્જન નથી કરતા, પરંતુ જે બહારથી એન્ટર થયેલા એન્ટીજન છે એની સામે જે આપણા બી લસિકા કોષો એન્ટીબોડીનું સર્જન કરવાના છે એને શું કરે છે તો કે હેલ્પ કરે છે, એટલે કે ટી હેલ્પર. પ્લસ આ લસિકા કોષો એન્ટીજન પર હુમલો કરી અને તરત જ એનો શું કરે છે નાશ કરે છે. પ્લસ શરીરમાં સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પણ પારખી શકે છે. એ સિવાય આપણા બોડીમાં કોઈ પણ ઓર્ગન્સ જ્યારે સંતોષકાર્ય મીન્સ કે સંતોષપૂર્વક કામ કરતું બંધ કરે છે, જેમાંના ઓર્ગન્સ આપ્યા છે હૃદય, આંખ, યકૃત અને કિડની, એ જ્યારે બંધ થશે ત્યારે એનો પહેલો ઓપ્શન ડૉક્ટર શું વિચારે છે તો કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન. તો આ જે ટ્રાન્સપ્લાન્ટેશન છે એ શું છે તો કે એમાં યોગ્ય દાતાની જરૂર પડે છે, એટલે કે દાતા અને પેશન્ટ વચ્ચે પેશી સંગતતા અને પ્લસ રુધિરની ચકાસણી કરવામાં આવે છે. અને એ સિવાય એ જ્યારે પોતાને જીવંત પર્યંત દરમિયાન આ ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયા પછી પણ કેનો એને ઉપયોગ લેવો પડે છે તો કે પ્રતિકાર અવરોધકો અથવા તો નિગ્રાહકો, જેને કહેવામાં આવે છે એઝ એ કોઈ પણ મેડિસિન, એઝ એ કોર્ટિકોસ્ટેરોઇડ અથવા તો વિકિરણની હેલ્પ લેવી પડે છે. પરંતુ આપણે આગળ હમણાં એઝ એ નીટ કન્સેપ્ટ તરીકે જોશું કે પેશી સંગતતા એટલે શું, પ્લસ આ પ્રતિકાર અવરોધકો કેટલા પ્રકારના હોય, કારણ કે પ્રતિકાર અવરોધકો 4 પ્રકારના હોય. સ્વ છે, પર છે, પરજાત છે, એવા અલગ અલગ આપણે 4 પ્રકાર જોશું. એ નીટ ફોકસ તરીકે થોડોક બેઝિક ક્લિયર કરીએ, પરંતુ આપણા ટેક્સ્ટબુકના માધ્યમ તરીકે આ રીતે આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કેને કહેશું, જેમાં પ્રાથમિક ને દ્વિતીય પ્રતિચાર છે અને પ્લસ બંને પ્રકારના કોષો આ પ્રતિચાર દર્શાવવા માટે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો શું બને છે તો કે હેલ્પફુલ. તો આ રીતના ઉપાર્જિત પ્રતિકારકતા આપણા બોડીમાં એઝ એ પ્રતિકાર તંત્ર તરીકે કાર્ય કરે છે. ચાલો આમાં આપણે ખાસ બી લસિકા કોષો પ્લસ ટી લસિકા કોષો અને પ્લસ આપણું આ જે થર્ડ વર્ડ છે પેશી સંગતતા અને પ્રતિકાર અવરોધકો, એનો થોડો બેઝિક એવો નીટ કન્સેપ્ટ ક્લિયર કરીએ, જેથી કરીને તમને એમાંથી MCQ પૂછાય તો તમારો કન્સેપ્ટ ક્લિયર. મેઇન ફોકસ આપણું NCERT જ છે. NCERTના ફોકસ તરીકે જ બેઝિક થોડુંક એવું લીધેલું છે કે જેમાંથી તમને MCQ પૂછાય તો તમારો કન્સેપ્ટ એકદમ શું હશે તો કે ક્લિયર. ચાલો આટલું પોઝ કરીને ટી કોષો માટેનું ક્લિયર કરી નાખો, પછી આપણે આગળનું ક્લિયર કરીએ. ચાલો પહેલા આપણે જોઈ લઈએ બી લસિકા કોષો. તો આપણે આગળ હમણાં જ કીધું કે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના શું આવેલા છે તો કે બી લસિકા કોષો. હવે જ્યારે આપણા બોડીમાં કોઈ બહારથી રોગકારક દાખલ થશે ત્યારે એ રોગકારક કેના સંપર્કમાં આવે છે તો કે કોઈ પણ એક પ્રકારના બી લસિકા કોષોના સંપર્કમાં આવે છે અને એની સામે શું કરશે તો કે પ્રોટીનનું સૈન્ય તૈયાર કરી અને એન્ટીબોડી સર્જન કરી અને એની ઉપર શું કરે છે તો કે ટીની હેલ્પ લઈ હુમલો કરી અને એનો નાશ કરે છે. પરંતુ આપણે એક એવું ક્લિયર કરેલું હતું કે આ જે બી લસિકા કોષો છે એના મુખ્ય 2 પાર્ટ્સ છે. મુખ્ય 2, એક તો આપણે જે કીધું હતું તે પ્લાઝમા કોષ. હવે પ્લાઝમા કોષમાં પોતે કેવી રીતના કાર્ય કરે છે
તો પ્લાઝમા કોષની અંદર ફોર એક્ઝામ્પલ તરીકે જે એન્ટીજન છે એ એન્ટીબોડી સાથે સંયોજાય, બહારથી દાખલ થયેલો જે એન્ટીજન છે એ આપણો જે પ્લાઝમા કોષમાં એટલે કે આપણા જે બી કોષો પાસે જે એન્ટીબોડીનું સર્જન કરેલું જે એન્ટીબોડી છે એની સાથે સંયોજાય અને તરત જ શું કરી નાખે છે એટલે કે એન્ટીબોડીનું સર્જન અને પ્લસ શું કરે છે તો કે સ્ત્રાવ. તો પ્લાઝમા કોષ આ રીતના કાર્ય કરે છે, એટલે કે પ્લાઝમા કોષમાં રહેલા બી કોષો. નંબર 2 જેને આપણે કીધું હતું BM સ્મૃતિ કોષો. તો સ્મૃતિ કોષો કેવી રીતના કાર્ય કરે છે તો કે આ સ્મૃતિ કોષો એન્ટીજન એન્ટીબોડીનું પહેલાં તો એક સંકુલ રચે છે. સંકુલ કેવી રીતના રચે છે તો કે ઓછા પ્રમાણમાં વિભાજન થઈ આ જે સ્મૃતિ કોષો રહે છે એના બી કોષો છે એ ઓછા પ્રમાણમાં વિભાજન થઈ અને ક્લોનનું સાતત્ય જાળવી રાખે છે. ક્લોનનું સાતત્ય જાળવી રાખે છે. ટૂંકમાં એમ કહી શકાય કે એન્ટીજન એન્ટીબોડી સાથે જોડાય અને એક પ્રકારનું શું રચે છે તો કે સંકુલ, જે ખરેખર કેના તરીકે કાર્ય કરે છે તો કે સ્મૃતિ કોષો, કે જે સેકન્ડ વખત કોઈ રોગ આપને લાગુ પડે છે ત્યારે પ્રાથમિક પ્રકારની જે તીવ્રતા એના કરતાં વધુ તીવ્રતાથી કોઈ પણ એન્ટીજનને ઝડપથી શું કરી શકે છે તો કે કિલ. પ્લસ આના માટે 3 વર્ડ પણ સમજવા ખૂબ જરૂરી છે. આના માટેના 3 વર્ડ છે કે જે ઘણી વખત આપણે MCQમાં ઓપ્શનમાં આપેલા હોય છે. તો એ વર્ડ માટે આપણે એવું ક્લિયર કરી શકીએ. પહેલો વર્ડ છે ઓપ્સોનાઇઝેશન. હવે ઓપ્સોનાઇઝેશન એટલે શું? ફોર એક્ઝામ્પલ તરીકે ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જે એન્ટીજનની સપાટી પર એક પ્રકારનું શું રચે છે તો કે આવરણ રચે છે અને પછી પોતે શું કરે તો કે ભક્ષક કોષો તરીકે તેનું ભક્ષણ કરી અને તેનું શું કરે છે તો કે નાશ કરે છે. તો આ પ્રકારના બી લસિકા કોષોના કાર્યને શું કહેવામાં આવે છે? ઓપ્સોનાઇઝેશન. ત્યારબાદ સેકન્ડ વર્ડ એગ્લુટિનેશન. આ બધા જ તમને MCQમાં ઓપ્શન આપેલા હોય છે તો એનો કન્સેપ્ટ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. હવે એગ્લુટિનેશન એટલે શું? ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એન્ટીજનના આપણા એન્ટીબોડીના સંપર્કમાં બહારથી રહેલો કોઈ પણ એન્ટીજન, દાખલા તરીકે વાયરસ, બેક્ટેરિયા અને અથવા તો કોઈ પણ પરજાત દ્રવ્ય, એની સાથે આપણું બોડીનું એન્ટીતંત્ર એન્ટીબોડી શું થશે તો કે સકળાશે અને એને શું કરી દેશે તો ખાસ યાદ રાખજો, જેને બિન અસરકારક અને અથવા તો અદ્રાવ્ય પદાર્થમાં કન્વર્ટ કરી નાખે છે, એટલે કે પોતાનું કાર્ય કરતા બંધ કરી દેશે. એ પ્રકારને શું કહેવામાં આવે છે? એગ્લુટિનેશન. નંબર 2 એગ્લુટિનેશન. એગ્લુટિનેશન એટલે શું? જ્યારે કોઈ બહારથી દાખલ થયેલો એન્ટીજન છે, જે વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે પરજાત દ્રવ્ય, એ જ્યારે આપણા એન્ટીબોડી સાથે સંકળાશે ત્યારે એને શું કરી નાખે છે તો કે બિનહાનિકારક અથવા તો બિન અસરકારક અને પ્લસ અદ્રાવ્ય પદાર્થમાં ફેરવી અને એને શું કરી નાખે છે? નાશ કરે છે. તો એને કહેવામાં આવે છે એગ્લુટિનેશન. નંબર 3 ન્યુટ્રલાઇઝેશન. તો ન્યુટ્રલાઇઝેશન એટલે શું? એમાં પણ જ્યારે કોઈ પણ એન્ટીજન એઝ એ વાયરસ છે, બેક્ટેરિયા છે કે કોઈ પણ પરજાત દ્રવ્ય છે, એમાં રહેલું જે વિષ દ્રવ્ય છે
એ વિષ દ્રવ્યનો જ શું કરી નાખે છે તો કે ડાયરેક્ટ એ વિષ દ્રવ્યને બિન અસરકારક બનાવી અને તેનો શું કરી નાખે છે તો કે નાશ કરે છે. આ પ્રકારના પ્રતિકારકતાને શું કહેવાય? ન્યુટ્રીલાઇઝેશન. ફોર એક્ઝામ્પલ તરીકે એનું ઉદાહરણ આપેલું છે ટીટેનસ ટોક્સિન્સ, ધનુર્વિષ. આ ખાસ એમસીક્યુ તરીકે યાદ રાખજો. તો 3 વર્ડ છે: ઓપ્સોનાઇઝેશન, એગ્લુટિનેશન અને ન્યુટ્રીલાઇઝેશન. ઓપ્સોનાઇઝેશન એટલે શું? જ્યારે કોઈ પણ ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તમને આઈ થિંક આગળ હમણાં કીધું કે જે એન્ટીબોડી છે એ શેના બનેલા છે તો કે ગ્લાયકોપ્રોટીનના. એન્ટીબોડી ગ્લાયકોપ્રોટીન એમસીક્યુ તરીકે પૂછાય. એન્ટીબોડી શેના બનેલા હોય છે? ગ્લાયકોપ્રોટીનના. પ્લસ આ એન્ટીબોડી બહારથી એન્ટર થયેલા ચોક્કસ પ્રકારના એન્ટીજન સાથે પ્રતિક્રિયા દર્શાવે છે. પ્લસ એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઇમ્યુનોગ્લોબ્યુલિન જેને કેના તરીકે ફોલો કરીએ? શોર્ટકટ તરીકે IG. આપણે જે રુધિરમાં રહેલી 5 પ્રકારની એન્ટીબોડી જોઈ તે ગા મળે GAMDE. આપણે એની પણ હમણાં આગળ ડિટેલ જોઈએ. નીટમાં કદાચ પૂછાય છે કે કયા પ્રકારની એન્ટીબોડીનું કાર્ય શું છે તે. આ ફોકસ કરી લઈએ. ફરી પાછું ઓપ્સોનાઇઝેશન એટલે ક્લિયર કે જ્યારે કોઈ પણ ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ એન્ટીજનની સપાટી પર એક પ્રકારનું આવરણ રચે છે અને તેને ભક્ષક કોષો તરીકે વર્તી અને તેનું ભક્ષણ કરીને શું કરે છે? નાશ કરે છે અથવા તો ભક્ષણ કરી નાખે છે. એ પ્રકારને શું કહેવાય? ઓપ્સોનાઇઝેશન. એગ્લુટિનેશન. એન્ટીબોડી જ્યારે કોઈ બહારના એન્ટીજનના વાયરસ, બેક્ટેરિયા કે પરજાદ્રવ્ય સાથે સંકળાશે અને એની સાથે સંકળાઈને એને બિન અસરકારક કે અદ્રાવ્ય પદાર્થમાં ફેરવી અને જે પ્રકારની એની પ્રતિક્રિયા દર્શાવે એને કહેવામાં આવે છે એગ્લુટિનેશન. ન્યુટ્રીલાઇઝેશન. જ્યારે કોઈ પણ એન્ટીજન એઝ વાયરસ, બેક્ટેરિયા કે પરજાદ્રવ્ય એ જ્યારે આપણા બોડીનું કોઈ પણ પ્રકારનું જે વિષ દ્રવ્ય છે એને શું કરી નાખે છે? એટલે કે જે આનું વિષ દ્રવ્ય છે વાયરસ, બેક્ટેરિયાનું, એ વિષ દ્રવ્યને આપણું એન્ટીબોડી બિન અસરકારક બનાવી અને તેનો નાશ કરી નાખે છે. જેનું ઉદાહરણ શું છે તો કે ટીટેનસ ટોક્સિન્સ અથવા તો ધનુર્વિષ. તો તમને આ 3 વર્ડ ગમે ત્યારે એમસીક્યુમાં મૂકેલા હોય તો એનો કન્સેપ્ટ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. અને નીટ માટે આટલો કન્સેપ્ટ બી લસિકા કોષોનો યાદ પણ રાખવો ખૂબ જ જરૂરી. પ્લસ આપણે બી લસિકા કોષોની અંદર એક વાત કરેલી હતી કઈ તો કે રુધિરમાં 5 પ્રકારની આપણે એન્ટીબોડી જોવા મળે. તો આપણે એ એન્ટીબોડીને પણ થોડુંક ડિટેલ ક્લિયર કરી લઈએ. ચાલો આટલું પોઝ કરીને જોઈ લ્યો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જાય. ડન. ચાલો વધીએ આગળ. જે 5 પ્રકારની રુધિરમાં જોવા મળતી એન્ટીબોડી હતી એ રુધિરમાં જોવા મળતી એન્ટીબોડી એમાં પહેલી IgA. હવે આ જે IgA એન્ટીબોડી છે એ ખાસ યાદ રાખજો. સોરી, આપણે પહેલા જી સ્ટેપ પછી સ્ટેપ જ જઈએ એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે. આ એન્ટીબોડી સૌથી વધુ માત્રામાં જોવા મળતી એન્ટીબોડી છે. પ્લસ રુધિરમાં અને આંતરાલીય પ્રવાહીમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે વર્તી અને ખાસ કરીને માતાના જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે. પ્લસ આ એના લક્ષણો છે. આપણે એના કાર્ય તરીકે જો ફોલો કરીએ તો તે ભક્ષક કોષો અને પૂરક તંત્રને ઉત્તેજે છે. અને પ્લસ આપણે એમ પણ કહી શકીએ કે જે માતાની અંદર રહેલું ભ્રૂણ છે એ ભ્રૂણને રોગ પ્રતિકારક તરીકે પણ શું કરે છે તો કે રક્ષણ કરે છે.
તો આટલો કન્સેપ્ટ બેઝિક યાદ રાખવાનો છે. આઈજીજી જે ખાસ કરીને સૌથી વધુ માત્રામાં જોવા મળતી એન્ટીબોડી છે, રુધિરમાં અને આંતરાલીય પ્રવાહીમાં આઈજી તરીકે કાર્ય કરે છે. પ્લસ માતાના જરાયુમાંથી પસાર થવાની એની શું ધરાવે છે તો કે ક્ષમતા ધરાવે છે, જેનું કાર્ય શું છે તો કે ભક્ષક કોષો અને પૂરક તંત્રને ઉત્તેજી પ્લસ માતાના ભ્રૂણને રોગ પ્રતિકારક રક્ષણ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ એનાથી આગળ આઈજીએ. આ પ્રકારની જે એન્ટીબોડી છે એમાં ખાસ કરીને એક યાદ રાખજો કેમાં જોવા મળે છે તો કે કોલેસ્ટ્રોમ. હવે આ કોલેસ્ટ્રોમ એટલે માતાના દૂધની અંદર જ્યારે લેક્ટેશનનો સમય હોય છે, એ લેક્ટેશનનો સમય એટલે કે જ્યારે બાળક ફીડિંગ કરતું હોય છે એ સમયે એમાં કોલેસ્ટ્રોલ નામના પીળા પ્રકારનું એક જે દ્રવ્ય છે, જે વ્હાઇટ કલરનો દૂધના સ્ત્રાવ પહેલાંનો છે, લેક્ટેશનનો સમય છે, એ સમયે જે કોલેસ્ટ્રોલ છે એમાં સૌથી વધુ પ્રમાણમાં શું જોવા મળે છે આઈજીએ, કે જે શિશુ માટે માતાનું દૂધ બેસ્ટ એ માટે ગણવામાં આવે છે. પ્લસ આપણે એમ પણ કહી શકીએ કે સ્ત્રાવ, લાળ અને ખાસ કરીને અમુક જગ્યાએ શરીરની સપાટી પર આ પ્રકારની એન્ટીબોડી જોવા મળે છે, જેના કારણે એનું કાર્ય છે કે શરીરની બહારની સપાટી પર કે જ્યાં રોગકારક એન્ટર થાય છે ત્યાં પણ એનો સામનો કરે છે. એ સિવાય જે શ્વસન માર્ગની અંદર એમાં શ્વસન માર્ગની અંદર જે પણ રોગકારક એન્ટર થયેલું છે, અંતઃગ્રહણ થશે, એની સામે પણ સામનો કરે છે. તો આપણે બેઝિક કાર્ય કેના ક્લિયર કરી શકીએ તો કે આઈજીએ. એના આઈજીએમ. આઈજીએમની એક મુખ્ય ખાસિયત છે કે આ એન્ટીબોડી સૌ પ્રથમ અથવા તો આને જૂની એન્ટીબોડી પણ કહેવાય છે, સૌથી જૂની અને એન્ટીજનની સામે સૌ પ્રથમ એન્ટીબોડીનું ઉત્પન્ન કરવું અથવા તો સર્જન કરે એ પ્રકારની એન્ટીબોડી છે. પ્લસ બી લસિકા કોષોને ઉત્તેજે છે. અને ખાસ યાદ રાખજો 80% આ એન્ટીબોડી શેમાં જોવા મળે છે તો કે રુધિર રસમાં અને પ્લસ આપણા આંતરાલીય પ્રવાહીમાં પણ જોવા મળે છે. જેમાં એવું કહી શકાય કે આઈજીએમ છે એ સૌથી મોટું 5 એકમોનું બનેલું એક જૂથ છે. સૌથી મોટું 5 એકમોનું બનેલું શું છે તો કે જૂથ. તો આ પ્રકારની એન્ટીબોડી પણ એ જે કોઈ પણ આપણા બોડીમાં જ્યારે પ્રાથમિક રક્ષણની જરૂર પડે, કોઈ પણ એન્ટીજન જ્યારે એન્ટર થશે અને જ્યારે પ્રાથમિક રક્ષણની જરૂર પડે છે, એ પ્રાથમિક રક્ષણ માટે કોણ જવાબદાર છે તો કે આઈજીએમ. તો આપણે નંબર 1, 2 and 3 એ સિવાયના હજી આપણે 2 જોઈ લઈએ, જેથી કરીને આપણો એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે 5 પ્રકારની એન્ટીબોડી આપણા બોડીમાં કેવી રીતના કાર્ય કરે છે. ચાલો નંબર 1, 2 and 3, 4. GAMD. આપણા શરીરમાં લસિકા કણોની સપાટી પર ઓછી માત્રામાં, લસિકા કણોની સપાટી પર કેવી માત્રામાં હોય છે? ઓછી માત્રામાં. પ્લસ આના માટે આપણે આઈજીડી માટે પણ એમ કહી શકીએ કે બી લસિકા કોષોને શું કરે છે તો કે લસિકા કોષોને ઉત્તેજે છે. તો આ પ્રકારે આઈજીડી. અને નંબર 5 આઈજીઈ. આ પ્રકારની પ્રતિકારકતા છે બહુ અલ્પ માત્રામાં હોય છે, એટલે કે ઓછી માત્રામાં હોય છે. પ્લસ માસ્ટકોષો અને ભક્ષક કોષો, માસ્ટકોષો અને ભક્ષક કોષો સાથે વિશિષ્ટ પ્રકારનું જોડાણ ધરાવે છે. આમ એનું કાર્ય આપણે શું કહી શકીએ
તો એનું કાર્ય આપણે એવું કહી શકીએ કે જે માસ્ટ કોષોને ઉત્તેજે છે અને ખાસ કરીને એલર્જીક પ્રક્રિયામાં એનો મુખ્ય ભાગ છે એવું કહી શકાય, કારણ કે આઈજીઈ એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલું છે. તો આ પ્રકારે જે રુધિરમાં જોવા મળતી 5 પ્રકારની એન્ટીબોડી છે કે જે આપણા બોડીની અંદર હેલ્પફુલ થશે, જેમાંની આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. તો આઈજીજી સૌથી વધુ માત્રામાં જોવા મળતી છે, પ્લસ રુધિરમાં અને આંતરાલીય પ્રવાહીમાં આઈજી તરીકે કાર્ય કરે છે, જેમાં માતાના જરાયુમાંથી પસાર થઈ અને ક્ષમતા ધરાવે છે, જેથી માતાની અંદર રહેલું કે ભ્રૂણ છે એ રોગ પ્રતિકારક તરીકે શું કરે છે, રક્ષણ, પ્લસ ભક્ષક કોષો અને પૂરક તંત્રને પણ શું કરે છે, ઉત્તેજે છે. શરીરમાં લસિકા કણોની સપાટી પર ઓછી માત્રામાં છે આઈજીડી અને બી લસિકા કોષોને ઉત્તેજે. ઈ જે અલ્પ એટલે કે ઓછી માત્રામાં, જે માસ્ટ કોષો અને પ્લસ જે ભક્ષક કોષો છે એ બંનેની સાથે વિશિષ્ટ પ્રકારનું જોડાણ ધરાવે છે, માટે માસ્ટ કોષોને ઉત્તેજે છે અને એલર્જીક પ્રક્રિયામાં એનો મહત્વનો ફાળો. એ ખાસ કરીને કોલેસ્ટ્રોમમાં સ્ત્રાવ, લાળ અથવા તો કોઈ પણ શ્લેષ્મ એની શરીરની સપાટી પર પણ જોવા મળે છે. એટલે બહારથી દાખલ થયેલા કોઈ પણ એન્ટીજન છે એની સામે પોતે સામનો કરે છે અથવા તો સૂક્ષ્મ જીવાણુને તે કિલ કરે છે. એ સિવાય શ્વસન માર્ગમાં અંતઃગ્રહણમાં ગયેલા કોઈ પણ રોગકારક છે એને કિલ કરવાનું કાર્ય પણ કોણ કરે છે, તો કે આઈજીએ. ચાલો આ પ્રકારે આ ક્લિયર. હવે આપણા વર્ડની આવેલો છે ટી લસિકા કોષો. તો આપણા બોડીમાં ટી લસિકા કોષો છે એ ટી લસિકા કોષો પણ અનેક પ્રકારના છે. તો આટલું પોઝ કરીને ક્લિયર કરી લ્યો. પછી આપણે ખાલી મોસ્ટ જે 4 ટી લસિકા કોષો છે એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. તો જે ટી લસિકા કોષો છે એ પણ આપણા બોડીમાં અનેક પ્રકારના ટી લસિકા કોષો છે. હવે જે અનેક પ્રકારના ટી લસિકા કોષો એટલે કે કોઈ પણ એન્ટીજન જ્યારે આપણા બોડીમાં એન્ટર થાય છે ત્યારે આપણા બોડીમાં ટી લસિકા કોષો અનેક પ્રકારના ટી લસિકા કોષોને શું કરે છે, તો કે સર્જન કરે છે. જેમાંના આપણે એવું પહેલાં કહી શકીએ કે ટી કિલર સેલ. નંબર 2 ટી નેચરલ કિલર સેલ. નંબર 3 ટી હેલ્પર સેલ. અને નંબર 4 ટી સપ્રેસર સેલ. હવે ટી કિલર સેલ શું કાર્ય કરે છે, તો કે જે સપાટીએથી એન્ટીજન એન્ટર થશે, જે સપાટીએથી બહારથી એન્ટીજન એન્ટર થશે એ સ્થાને ટી લસિકા કોષો જશે. ઈ ટી લસિકા કોષો તે સ્થાને જઈ અને કેને ઉત્પન્ન કરે છે, તો કે ભક્ષક કોષોને ઉત્પન્ન કરે છે. અને પ્લસ આ ભક્ષક કોષો બહારથી દાખલ થયેલા એન્ટીજન પર સૌથી વધુ ઝડપથી એનો નાશ કરે એ પ્રકારેનું એને કાર્ય કરાવે છે. કયા પ્રકારના કોષો, તો કે ટી કિલર સેલ. ટી નેચરલ કિલર સેલ ખાસ કરીને આપણે આગળ જોઈ ગયા વાયરસગ્રસ્ત ચેપી કોષ અને પ્લસ કેન્સરનો કોષ. આ બંનેના કોષને નાશ કરવાનું કાર્ય કોણ કરે છે, તો કે ટી નેચરલ કિલર સેલ. હેલ્પર સેલ બી લસિકા કોષોને એન્ટીબોડી સર્જન કરવામાં શું કરે છે, હેલ્પફુલ, એન્ટીબોડીના સર્જન કરવામાં મદદરૂપ. અને લાસ્ટ વન જે સપ્રેસર કે જેની અંદર આ જે ટી લસિકા કોષો છે એ ટી લસિકા કોષો આપણા બોડીની અંદર જે બહારથી કોઈ પણ એન્ટીજન દાખલ થયેલું છે એનો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે, સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે છે. ત્યારબાદ પોતે એક પ્રકારના ભક્ષક કોષો ઉત્પન્ન કરશે અને એ સમયે એટલે કે આ જે કોષો છે એ બી લસિકા કોષો અને અન્ય જે ટી મદદ કરતા અથવા એ સિવાયના કોઈ પણ કોષો છે એને બિન અસરકારક બનાવી અને આ કોષો અથવા તો આ તંત્ર આ શરીર ઉપર હુમલો કરી ન બેસે એના માટેનું ધ્યાન રાખે છે.
તો આ પ્રકારે ટી લસિકા કોષો 4 છે. ટી કિલર સેલ, ટી નેચરલ કિલર સેલ, ટી હેલ્પર સેલ અને ટી સપ્રેસર સેલ. તો આ રીતે આપણા બોડીમાં ટી લસિકા કોષો પોતાનું કાર્ય કરે છે. અને ખાસ આ ટી લસિકા કોષો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે, એટલે કે બોન મેરોમાં ઉત્પન્ન થાય છે અને થાઇમસમાં પરિપક્વ થાય છે. MCQ તરીકે યાદ રાખજો, આમાં પરિપક્વ થશે અને આમાં શું થશે તો કે ઉત્પન્ન. ચાલો, તો આજે આપણે મેઇન કન્સેપ્ટ ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું, કઈ રીતે ઉપાર્જિત પ્રતિકારકતા આપણા બોડીમાં પ્રતિકારક તંત્ર તરીકે કાર્ય કરે છે, અને પ્લસ નીટના કન્સેપ્ટમાં બી કોષો શું છે, ટી કોષો શું છે, રુધિરમાં જોવા મળતી 5 પ્રકારની એન્ટીબોડી શું છે, એ કન્સેપ્ટ આજે ક્લિયર કરેલો છે. નેક્સ્ટ હવે આપણે આના પછી આજે પ્રતિકારકતા છે 2 પ્રકારની, સક્રિય અને પ્લસ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. એ સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા શું છે આપણે ક્લિયર કરશું. અહીંયા સુધીનું આજે રાખીએ. ઓકે, ડન. ચલો, બાય બાય.